જે સંતાનો પોતાના માતા પિતા કહેતા સાસુ સસરા એને ત્રાસ આપે છે, તો આ જન્મમાં અથવા તો ભવાંતરમાં કહેતા બીજા જન્મમાં એને મા બાપ બનવાનું સૌભાગ્ય મળતું નથી. જન્મોના જન્મો સુધી એને વંધ્ય રહેવું પડે છે. સમજાય છે તમને? ઠાકોરજી એને દીકરો ક્યારેય પણ દેતા જ નથી. સ્ત્રીને લગ્ન પછી માતા બનવાની ઈચ્છા હોય, પણ યાદ રાખજો કે મા બાપના દ્રોહનું આવું કંઈક પૂર્વજન્મે જો પાપ લઈને આવ્યા હશો, આ જન્મે જો પાપ કર્યું હશે ને એ મહાપાપ લાગી ગયું હશે, તો તમે લાખો પ્રયત્નો કરશો તોય તમારા વંધ્યત્વનું નિવારણ નહીં કરી શકો. અને કદાચ ક્યાંકથી પરણે આશીર્વાદ લઈ અને દીકરો લેશો તોય ધુંધુકારી જેવો થશે અને એવો ઉદ્ધત થશે કે આખી જિંદગી તમને હેરાન કરશે, તમને રડાવશે. માટે સાવધાન.